તો હેલો ગાઈસ, આજે આપણે લઈને આવ્યા છે 14મા ચેપ્ટરના હેતુલક્ષી MCQ એન્ડ ખાલી જગ્યા અને કેટલાક નાના નાના એક વાક્યમાં એક ઉત્તરમાં આપણે પ્રશ્નોના ઉત્તર લઈને આવ્યા છે. તો કાલે જોયું તો આપણે 5 સુધી કરાયેલા. હવે આજે જોઈએ છઠ્ઠો દાખલા નંબર શું કહે છે. છઠ્ઠો દાખલા નંબર ઉપર પેન નાની કરી દઉં. છઠ્ઠો દાખલા નંબર શું કહે છે કે 50 ગુણ કેટલા 50 ગુણની એક પરીક્ષામાં 31 ગુણ આવે તેની સંભાવના શોધો. મતલબ મીન્સ કેવું છે, તેની સંભાવના શોધવાનું કીધું છે. સંભાવના શોધો. બરાબર છે. તો હવે જો 50 ગુણનું પેપર હોય તો 1 માર્ક્સ પણ આવી શકે, 0 પણ આવી શકે. એટલે એના કુલ ગુણ આપણે લોકો ભૂલ શું કરે છે કે સાનું કુલ પરિણામ 50 લખીને આવે છે 50, પણ 50 ના 50 પ્લસ એના 0 પણ આવી શકે ને, એટલે 50 પ્લસ સાનું કુલ પરિણામ એના 51 થયા. એટલે બરાબર છે. તેના કુલ પરિણામ બરાબર કેટલા થયા? 51 થયા. બરાબર છે. હવે એના 31 આવે. 31 એટલે સાનું કુલ પરિણામ એક જ છે. 32 આવે 32 તો કીધું નહીં. 33 આવે તો 33 તો કીધું નહીં. હવે 51 માં 31 કેટલી વાર આવે? 51 માં 31 ખાલી એક જ આવે. બરાબર છે. તો આપણે જોયું, બરાબર, એક જ આવે. તો હવે તેના 50 ગુણમાંથી 31 ગુણ મળે તેના સાનુકૂળ પરિણામ બરાબર 1 છે. તેના સાનુકૂળ પરિણામ બરાબર 1 છે. કેટલા છે? 1. હવે આપણને સંભાવનાનું સૂત્ર યાદ છે કે શું છે? બરાબર છે. આ ઘટના આપણી એ થઈ ગઈ. હવે આપણે જોઈએ તેનું સૂત્ર અને આપણે દાખલો ગણવા આગળ ચાલુ કરીએ. બરાબર છે. P of A બરાબર. ઘટના અહીંયા 300 P of A બરાબર 50 માંથી મતલબ એવું ડાયરેક્ટ એવું લખી શકાય ને કે સોરી 2 સેકન્ડ કે ઘટના એ બને તેના સાનુકૂળ પરિણામ બરાબર 1 ના છેદમાં કુલ પરિણામ બરાબર 51. કેમ કે 50 પ્લસ 0 એના 0 પણ આવી શકે કશું ના આવડતું હોય તો, એટલે 0 પણ ગણવાના પ્લસ 50 પણ ગણવાના. એટલે 0 એક વખત આવે એટલે કે 50 પ્લસ 1 બરાબર કુલ 51 પરિણામ. એટલે કે એના શું થશે? એની સંભાવના શું થશે કે P of A બરાબર 1 ના છેદમાં 51. આનું અતિસંક્ષિપ્ત સ્વરૂપ નહીં નીકળે કેમ કે એક ઉપર આવી ગયો છે, એનાથી અતિસંક્ષિપ્ત સ્વરૂપ ના નીકળે. બરાબર છે. એટલે આપણો આન્સર છે. ચલો, આ દાખલો પતી ગયો. હવે જોઈએ એનો આગળનો દાખલો. કેનો આગળનો દાખલો શું કહેવા માંગે છે? 2 સેકન્ડ લાઈન પાડ દો ને હું. બરાબર છે. હવે એનો આગળનો દાખલો કહે છે કે પાસાને ઉછાળતા આપણે જો બેઝિક વસ્તુ જોઈ લઈએ. પાસાને ઉછાળતા બરાબર છે. પાસા એક લે બરાબર છે. પાસાને ઉછાળતા
આને જો ચોખવટ શું કરી છે, બે પાસા નથી કીધા, ખાલી એવું કીધું હોય કે પાસા ઉપર તો એક પાસો ગણવાનો, એવું કીધું બે પાસા ઉપર તો બે પાસા ગણવાનો. આમાં ખાલી એટલું જ કીધું છે કે પાસા ઉપર, મતલબ આપણે જોઈ લઈએ કે પાસા ઉપર કુલ કેટલા આવે, તમે રમો છો 6 પરિણામ આવે, કુલ પરિણામ 6 આવે. આમાં શું કીધું છે કે 5 કરતા નાની, 5 કરતા નાની યુગ્મ એટલે બેકી સંખ્યા નીકળે. એટલે 5 કુલ પરિણામ કેટલા આવે, 1 2 3 4 અને 5 અને 6, આ 6 પરિણામો હોય. આમાં 5 કરતા નાની એટલે 6 તો કયું યુગ્મ એટલે બેકી સંખ્યામાં કઈ સંખ્યા આવે, 2 આવે અને 4 આવે, બરાબર છે. આ 1 ગયો અને 3 ગયો, તો 5 કરતા નાની યુગ્મ બેકી સંખ્યા કે બેકી સંખ્યા છે પ્લસ 4, એટલે કુલ પરિણામ કેટલા થયા, 1 થી 6 માં 2 કેટલી વખત આવે, 1 વખત, અને 4 કેટલી વખત આવે, 1 વખત, એટલે 1 પ્લસ 1 બરાબર કુલ પરિણામ. આપણે સાનુકૂળ પરિણામ એ બરાબર છે. ઘટના એ લખી કાઢીએ, ઘટના એ બરાબર છે. હવે આપણે લખીએ શાંતિથી દાખલો ગણીએ ઈઝી રીતે કે પી ઓફ એ બરાબર ઘટના એ બને તેના શક્ય કાં તો સાનુકૂળ પરિણામ, શક્ય પરિણામ, પછી લખીએ છેદમાં કે કુલ પરિણામ. તો હવે આન્સર આવશે કે પી ઓફ એ બરાબર 2/6 2 એટલે કે 1/3. આપણો સંભાવના આવી કે પાસા પર ઉછાળતા 5 કરતા નાની યુગ્મ સંખ્યા મળે તેના સંભાવના 1/3 છે. જોઈ લો. હવે આગળ બીજો દાખલો જોઈએ. આજે 10 MCQ ગણીશું, પછી ટાઈમ નહીં એટલે આપણે બીજા કાલે ગણીશું, બરાબર છે. ચલો હવે આગળ બીજો દાખલો શું કહે છે કે 7મો દાખલો ના આપણે વિરાટ કોહલી વાળો. હા ચલો, આ બધા મોસ્ટ આપી છે. તો કે શું કે છે, વિરાટ કોહલી 3 વન ડે એક સિરીઝની 3 મેચમાં ટોસ હારે તેની સંભાવના શોધો, બરાબર છે. और दरेक मैच में टॉस ની હારવાની સંભાવના 1/2 જ હોય છે. આપણે ગણિત રાખવાનું, બરાબર છે. 1/2 બરાબર, 1/2. શાંતિથી આ થોડો ટ્રિકી દાખલો છે, તમને ઉદાહરણ આપી દઈએ, બરાબર છે. 2 વખત ઉદાહરણ આપી દઈએ. ચલો થોડું પેન્સિલ આપણે મોટી કરવી પડશે કે જો શું કીધું છે, વિરાટ કોહલી તેને ટેલ ધાર્યું છે, બરાબર છે. અને ગમે તે પ્લેયર લઈ લો ને. ચલો ને આપણે શું લેવું છે, મેક્સવેલ લઈ લઈએ. મેક્સવેલ લે હેડ ધારેલું છે, બરાબર છે. હવે જો વિરાટ કોહલી હારે, આપણે ઊંધું ધારે કે વિરાટ કોહલી જીતે તેની સંભાવના, એટલે કુલ પરિણામ આપણી જો ટેલ અને એચ છે, એટલે કુલ કેટલા થયા, 2 પરિણામ થયા. એમાંથી ટેલ આવે
ટેલ કેટલી વખત છે? એક વખત આવે એટલે કે જીતે તો 1/2 સંભાવના. અને વિરાટ કોહલી હારે ક્યારે? ટેલ ન આવે, એની જગ્યાએ શું આવે? હેડ આવે. તો હેડ પણ એવું કુલ કેટલા પરિણામ છે? પણ હેડ એક વખત છે એટલે કે 1/2. આ થઈ ગયું, તમને ખબર પડી ગઈ. ફરી એકવાર, વિરાટ કોહલીએ ટેલ્સ ધાર્યું છે, મેક્સવેલે હેડ્સ ધાર્યું છે. વિરાટ કોહલી જીતે તેની સંભાવના એટલે કુલ પરિણામ ટેલ અને હેડ છે. સમજ્યા? ટેલ અને હેડ છે એટલે 2 પરિણામ. વિરાટ કોહલી જીતે ક્યારે? કે ટેલ આવે. અને ટેલ કેટલી વખત છે? એક વખત છે એટલે 1/2 થઈ ગયું. સાનુકૂળ પરિણામ છેદમાં કુલ પરિણામ. હવે વિરાટ કોહલી હારે. વિરાટ કોહલી હારે ક્યારે? કે જો હેડ આવે. હેડ કેટલી વખત છે? એક વાર. કુલ પરિણામ 2 વખત છે એટલે કે તો 1/2. હવે 3 વખત હારે છે એટલે 3 વખત 1/2. 3 વખત 1/2. 3 વખત 1/2 આપણે કરીએ તો શું થશે? તો કે જોઈ લઈએ વિસ્તારમાં લખતા કે 3 મેચમાં ટોસ હારે, તેથી સંભાવના ગુણ્યા 3 એટલે 1/2 ગુણ્યા 1/2 ગુણ્યા 1/2. 2 દુ 4, 4 દુ 8 ના 1 તો 1 રહેશે એટલે કે 1/8. તે 3 મેચમાં લખવાનું નીચે 3 મેચમાં ટોસ હારે તેની સંભાવના છે. બરાબર છે. હવે ખાલી એક લાસ્ટ દાખલો આપણે જોઈ લઈએ. લાસ્ટ બરાબર. આ પછી એક જોઈ લઈશું. આ છેલ્લો ઈઝી દાખલો છે કે શું છે જોઈ લઈએ. થોડો ટ્રિકી દાખલો છે થોડોક, કેમ કે બહુ આમ તો પૂછાઈ શકે એવો નથી, પણ આપણે જોઈ લઈએ કેમ કે આ સ્ટાન્ડર્ડ તો કરાવવું પડશે જ મારે. કે શું છે? એક સ્પર્ધા એટલે કે કોમ્પિટિશન છે, તેમાં આપણે સાચો આખું રકમ લખી દો, પછી તમને આખું સમજાવી દો. જવાબ ધારવાની સંભાવના પી ઓફ મતલબ પીના છેદમાં 12 છે. આ આખું જુદું લખીએ આપણે, કેમ કે અલગ દેખાય ને એટલા માટે આ જુદું લખીએ આપણે. અને જો જ્યારે સાચો જવાબ ન ધારી શકે, ઊંધું આનું વિરુદ્ધ, કે સાચો જવાબ ન ધારી શકીએ તો તેની સંભાવના છે. તો શું આ વિધાન યોગ્ય છે? ના. ઓહો ઊંધું સોરી આ ખોટું છે. આમાં રકમ ઊંધી લખી છે. આમાં 1 પી ઓફ 12 પછી જો સંભાવના સાચો જવાબ ન ધારી શકે તેની સંભાવના આપણી જોડ છે 3/4. તો આપણે આનું મૂલ્ય શોધવાનું છે, પી નું. બરાબર છે. પી નું મૂલ્ય શોધતા તો આપણને ખબર છે કે જો પહેલા આપણે જોયું હતું કે પૂરક ઘટનાનો સરવાળો તેનું સમીકરણ શું થાય? તો કે પી ઓફ એક્સ પ્લસ પી ઓફ એક્સ બાર બરાબર 1. હવે પી ઓફ એક્સની જગ્યાએ પીના છેદમાં 12 લઈ લઈએ આપણે, અને આની જગ્યાએ આપણે કેટલા લઈ લઈએ? તો કે 3/4 લઈ લઈએ બરાબર 1. હવે સિમ્પલ છે. સમીકરણને ઉકેલતા આપણે સમીકરણને ઉકેલીએ તો શું થશે? તો કે પી ઓફ
પી ના છેદમાં 12 બરાબર 1 માઇનસ 3 ના છેદમાં 4 પ્લસ હતું તો આ બાજુ આવ્યું એટલે માઇનસ થઈ ગયું બરાબર. આ પૂછી કાઢું ખોટી મતલબ આખા કૌંસની નિશાની ગણે, પણ તમને કન્ફ્યુઝન ના થાય તમને ઉપર નીચે ઉડાડી દો બરાબર છે. બરાબર, હવે જોઈ લઈએ આપણે સાદું રૂપ આપી દઈએ તો શું કે છે પી ઓફ 12 બરાબર 4 ના છેદમાં 4 માઇનસ 3 ના છેદમાં 4. આ કઈથી આવ્યું? આ સાઈડમાં કરી લઈએ બરાબર છે. આપણે સરવાળા બાદબાકી કર્યું હોય અંશના છેદની તો એનો છેદ સરખો કરવો પડે તો 1 ના છેદમાં 1 કરી દઈએ માઇનસ 3 ના છેદમાં 4 કરી દઈએ બરાબર છે. અને 4 વડે ગુણતા 4 ના છેદમાં 4 માઇનસ 3 ના છેદમાં 4 એટલે આપણને આ વસ્તુ મળી ગઈ બરાબર છે. આ લખી દીધું અહીં આગળ. હવે માઇનસ કરતા તો કે 1 ના છેદમાં 4 અને પી ના છેદમાં 12 1 ના છેદમાં 4. હવે પી બરાબર ભાગાકારમાં છે તો આ બાદ જશે તો ગુણાકારમાં થશે 4 તરી એટલે કે પી બરાબર આપણને કેટલા મળ્યા 3. પી શોધવાનું કીધા હતા આપણને માટે પી બરાબર 3 મળે છે. સેમ આ દાખલો સેમ એવી રીતે છે. હવે આ થોડો ટ્રિકી દાખલો છે, આપણે જોઈ લઈએ. લખવું નહીં આખું, તમને લખી કાઢી ચલો ને. એક વિદ્યાર્થી કહે છે કે પાસા ઉપર 2 શક્ય પરિણામ છે અને પાસા પર 1 મળે અથવા ન મળે પાસા પર 1 મળે તેની સંભાવના 1 ના છેદમાં 2 છે અને પાસા પર 1 ન મળે તેની સંભાવના પણ 1 ના છેદમાં 2 છે. હવે શું આ શક્ય છે એટલે મતલબ સાચું છે તો આપણે લખતા ના સાચું નથી. કેમ સાચું નથી આપણે જોઈ લઈએ બરાબર છે કે ના કારણ કે પાસા પર 1 મળે કે ન મળે તે બંને સમાન ઘટનાઓ છે મતલબ ના ઘટનાઓ નથી ઘટનાઓ નથી એટલે બંને માટે સાનુકૂળ પરિણામ ભિન્ન એટલે કે જુદા હોય. સાચી વાત છે, કેમ કે જો 1 મળે તો 1 મળે એટલે એક પાસા પર 1 કેટલી વખત આવે? 1 વાર. અને 1 ના આવે એટલે કે 5 પરિણામ. આનો અંદર જો તો 5 ના છેદમાં 1 ના છેદમાં 6 થાય. આ પેલામાં જ ન મળે તો એમાં 5 ના છેદમાં 6 એટલે આ ખોટું વિધાન છે. વિધાન ખોટું છે. ઓકે ચલો હવે શું લખ્યું છે? આ મૌખિક દાખલો છે. IPLમાં 2019માં ધોની સળંગ 3 મેચ રમે છે અને ટોસ સમયે છાપ છે અને ટોસ હારે તો શું ચોથી મેચમાં તે છાપ ન કહે તો ટોસ જીતવાની સંભાવના 1 જીતી જાય? શું આ વિધાન યોગ્ય છે? તો કે ના, દરેક વખતે ટોસ જીતવાની સંભાવના 1 ના છેદમાં 2 આવે છે. કારણ કે જો એક ધોની તો આપેલો જ છે, ધોની, અને બીજો લઈ લે આપણે કોહલીએ ધાર્યા ટેલ્સ અને ધોનીએ ધાર્યું હેડ્સ. હવે ધોની જીતે, કુલ પરિણામ કેટલા છે? હેડ્સ અને ટેલ્સ, એટલે કુલ 2 પરિણામ થયા. અને ધોની જીતે ક્યારે? હેડ્સ આવે ત્યારે. અને હેડ્સ કેટલી વાર આપેલો છે? 1 વાર. એટલે કુલના છેદમાં એટલે ધોનીના છેદમાં કુલ એટલે કે હેડના છેદમાં હેડ ટેલ એટલે 1 ના છેદમાં 2. હવે ધોની હારે ક્યારે? ધોનીએ હેડ હારેલો છે અને આવે ટેલ્સ તો ધોની
હારી જાય તો 1/2, કેમ કે જો હેડ્સ ના તો ટેલ્સ આવે, ટેલ્સ કેટલી વખત છે? એક વખત, અને કુલ કેટલા છે? 2, હેડ્સ અને ટેલ્સ, તો આમાં પણ 1/2 આવે. તો ના લખવાનું કે ના, દરેક વખતે ટોસ જીતવાની સંભાવના 1/2 જ હોય છે, કારણ કે દરેક વખત ટોસ સ્વતંત્ર ઘટના છે, અગાઉના પરિબળોમાં ભવિષ્યની પરિણામોને અસર કરતી નથી. બરાબર છે? હારે કાં તો જીતે 1/2 જ આવશે, એમાં સંભાવનામાં કોઈ બદલાવ થશે નહીં. બરાબર. ચલો હવે આગળનો દાખલો જોઈએ. આ એમ તો એવો જ છે, જોઈ લઈએ એકવાર. ચલો શું છે, શું કીધું છે? 1 થી 15 વચ્ચે, 1 થી 15 આંકડા વચ્ચે સંખ્યા માંથી 4 ની ગુણક. હવે જો તમને આ કન્ફ્યુઝ તો 4 નો ગુણક એટલે 4 ના ઘડિયામાં શું આવે? 4 ના ગુણક એટલે 4 નો ઘડિયો, 4 નો ગુણક એટલે 4 નો ઘડિયો. જોઈએ કે 4 નો ગુણક સંખ્યા મળે તેની સંભાવના. 4 નો ગુણક એટલે 4 નો ગુણક 4 એકા 4, 4 2 દુ 4, 2 તરી 6, એવી રીતે જો. બરાબર છે? 1 થી 15 વચ્ચેની સંખ્યાઓ છે. બરાબર છે? કુલ પરિણામોની સંખ્યા નક્કી કરો એટલે 1 થી 15 વચ્ચેની સંખ્યાઓ છે 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, અને જો 11, 12, 13, 14 એ કુલ 13 સંખ્યાઓ છે, અને અથવા 1 થી 15 માં સામેલ હોય તો 15 સંખ્યાઓ અહીં વચ્ચે શબ્દનો ઉપયોગ થયો છે. કુલ પરિણામ આપણે જોડે 13 છે. કેમ? 2 દુ 4, 4 દુ 8, એવી રીતે આપેલા છે 2, 3. બરાબર છે? એક વચ્ચે સંખ્યા 4 ના ગુણિક મળે. હવે જો કહેવા શું માંગે છે? 1 થી 15 ની વચ્ચે એટલે 1 પણ ના આવે અને 15 પણ ના આવે. તો 1 થી 15 માં સંખ્યા રહી કેટલી? તો કે 2, 3, 4, 5, 6, 7, 8, 9 and 10, 11 and 12, 13 and 14. આ જે સંખ્યા છે 1, 2, 3, 4, 5, 6, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13 અને 14, એમાંથી 4 ના ઘડિયામાં કઈ સંખ્યા આવે છે? તો કે 2 આવે છે. હા, 4 દુ એટલે 8 આવે છે, 16 પછી નહીં આવતી, ખાલી એકલી 8 જ આવે છે. 4 આવે છે, 2 આવે છે, બસ આટલી જ સંખ્યા આવે છે. 2 આવે છે, 4 આવે છે, 8 આવે છે. બીજી કઈ આપણને સંખ્યા જોવા મળતી નહીં, અને આપણે 12 આવે છે. એટલે કુલ આપણી જોડે કેટલા પરિણામ થયા? 3 પરિણામ થયા. 4, 8 ને 12. 2 ના આવે કેમ કે 4 નો ઘડિયો છે, એટલે કે કુલ પરિણામ, અલગ પેન લઈ આ વખત, કુલ પરિણામ બરાબર કુલ પરિણામ 12, 8 અને 4 બરાબર કુલ મતલબ સાનુકૂળ આવશે. સાનુકૂળ 3 પરિણામ છે, અને કુલ કેટલા પરિણામ છે? કુલ 15 પરિણામ છે. તો કે સંભાવનાની ગણતરી કરતા કે સાનું પરિણામ છેદમાં કુલ પરિણામ શોર્ટમાં લખતા તો સાનું પરિણામ 3/15, એટલે કે 3 પંજા એટલે કે 1/5 ની સંભાવના આવે. બરાબર છે? ચલો હવે કયો દાખલો છે? પતી ગયો. આજે આટલું જ રાખીએ, બીજું બધું આપણે કાલે જોઈશું. બાય. આપણે કઈ સુધી હતા? આપણે દાખલા નંબર 12 સુધી જોયા. કાલથી આપણે 13મું ચાલુ કરીશું. નંબર 13 થી બાકી. હવે એક વખત રિકેપ કરાવી દઈએ કે આપણે જોયું શું? આપણે જોયું 1 થી પ્રાકૃતિક સંખ્યાઓ જોઈ, મૂળભૂત ઘટનાઓ જોઈ, વરસાદ પડવાની ઘટના જોઈ, 50 પેલું 51 વાળું જોયું કે 50 માંથી 30 ગુણ મેળવે, એ પાસાઓ ઉપર ઉછાળતા 5 કરતા નાની યુગમાં એટલે બેકી સંખ્યા આવી. વિરાટ કોહલી 3 વખત વન ડે સિરીઝમાં રહે. આ વિરાટ કોહલી વખતે આપણે એક વખત જોઈ લઈએ. વિરાટ કોહલી વાળો દાખલો શું કહેવા માંગે છે? કેમ કે ટ્રિકી દાખલો છે, અને પ્લસ એ થોડો કહેવાય ને કે આમ એવો દાખલો છે કે ના ફાવે તેવો. જોઈ લઈએ કે જો વિરાટ કોહલી ધોની જેવો છે સેમ. વિરાટ કોહલી ટેલ્સ ધારે અને મેક્સવેલ હેડ ધારે. વિરાટ કોહલી ક્યારે જીતે કે એનો ટેલ આવે ત્યારે, અને મેક્સવેલ ક્યારે જીતે એનો વિરાટ કોહલી કરતા ઊંધું હેડ આવે. એટલે મેક્સવેલે ધાર્યું છે હેડ અને વિરાટ કોહલીએ ધાર્યું છે ટેલ. વિરાટ કોહલી જીતે તો શું આવે? ટેલ. અને વિરાટ કોહલી હારે તો શું આવે? હેડ. બરાબર છે? એટલે
હેડ અને ટેલમાં ટેલ કેટલી વખત છે? એક વાર. અને હેડ અને ટેલમાં હેડ કેટલી વાર છે? એક વાર. વિરાટ કોહલી જીતે એટલે ટેલ આવે અને કુલ પરિણામ 2 એટલે 1/2. અને મેક્સવેલ જીતે તો એ પણ હેડ એક વખત આવે એટલે 1/2. બસ આજે આટલું રાખીએ, બીજું કાલે કરીશું. બાય.